હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને યાદ રાખો, પાઇલ્સ એ બહુ જ કોમન બીમારી છે અને પાઇલ્સની તકલીફ માટે હવે ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન જેવી અદ્યતન ટેકનિકથી અમે જે સારવાર કરીએ છીએ એમાં પાઇલ્સ તમારા જડ મૂળમાંથી નાબૂદ થઈ જાય છે કોઈપણ જાતના ઓપરેશન વગર. સો લેઝર, સ્ટેપલર, આયુર્વેદિક પદ્ધતિમાં જે ક્ષારસૂત્ર કે જે દોરીથી વધેલા મસાનો ભાગ કાપીને કાઢી નાખે, એવી કોઈ પણ પદ્ધતિ જેમાં વધારે કોમ્પ્લિકેશન થતા હોય, રિકરન્સ રેટ હાઈ હોય, એ કરાવવાની જરૂર નથી. તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશનમાં જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે પાઇલ્સની એન્જિયોગ્રાફી કરી અને પાઇલ્સને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. એકવાર આઈડેન્ટિફાઈ કરીએ એટલે એની અંદર સ્પેશિયલ જે પાર્ટિકલ્સ અને કોઇલ્સ ઇન્જેક્ટ કરીએ છીએ. એને કારણે જે આપણે નદી પર ડેમ બાંધીએ એવી રીતે પાઇલ્સમાં જે બ્લડ વેસલ્સ હોય, પાઇલ્સની ફીડિંગ બ્લડ વેસલ્સ, એના પર બ્લડ ફ્લો રિસ્ટ્રિક્શન આવે છે અને પાઇલ્સ એને કારણે સ્ટ્રિંગ થઈ જાય છે કોઈપણ જાતના ઓપરેશન ટાંકા વગર. આમાં જે લેઝર પદ્ધતિમાં જે એનાલ સ્ટ્રક્ચર જેવા કોમ્પ્લિકેશન થતા હોય છે, બીજી બધી પદ્ધતિમાં રિકરન્સ રેટ વધારે હોય છે, એવી રીતે આમાં ફરીથી થતું નથી હોતું. એટલે યાદ રાખો, પાઇલ્સ માટે હવે ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશનથી સારવાર કરાવો.